રાશિ મંડળમાં પ્રથમ રાશિની વાત કરીએ મેષ રાશિ. મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલ અને ઈ. મેષ રાશિવાળા જાતકોને આજે નોકરીની અંદર કોઈ પ્રમોશનના સારા યોગ દેખાઈ રહ્યા છે. પ્રયત્ન કરવાથી સફળતા મળશે અથવા તો આજે કરેલું કામ ભવિષ્યમાં ઉગી નીકળશે. શેર સટ્ટાથી બને એટલું દૂર રહેવું એ પણ જરૂરી છે, નહીં તો નુકસાન કરાવશે. ખર્ચાઓ ઉપર થોડું નિયંત્રણ રાખવું પડશે. કૌટુંબિક પ્રશ્નોમાં એક સારું સમાધાન પ્રાપ્ત થશે. મધ્યસ્થી કોઈને બનાવી અને કુટુંબના પ્રશ્નોને સોલ્વ કરવા પ્રયત્ન કરશો તો આજનો દિવસ તમારા માટે સારો દેખાય છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બબવ છે તો વૃષભ રાશિવાળા જાતકોને દાંપત્ય જીવનમાં અણબનાવ કોઈ હશે તો આજના દિવસ માટે દૂર થાય તેવી શક્યતાઓ દેખાય છે. મકાન વાહન ખરીદવાનો અવસર સારો મળશે. આજે કંઈક પ્રાપ્ત કરવું હોય તો સારો સમય છે. તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. વિદ્યા માટે કદાચ બહાર જવાની ઈચ્છા હોય તો આજના દિવસ માટે આયોજન કંઈક કરજો. ફાઇલિંગ કરવાનું હોય કરજો, કોઈને મળવાનું હોય તો મળજો, કારણ કે આજના દિવસે આ પ્રમાણે કરેલું કાર્ય તમને સફળતા અપાવશે. ત્રીજી રાશિની વાત કરીએ મિત્રો તો મિથુન રાશિ જેના અક્ષર છે ક, છ અને ગ. નોકરિયાત વર્ગ જે છે અને જવાબદારીમાં કદાચ થોડો વધારો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને એના કારણે માનસિક તણાવ અને એમાંથી મુક્ત થવાના જે કરેલા તમારા પ્રયત્નો એ સફળ થશે. મતલબ આજે માનસિક થાક નહીં અનુભવાય. યાત્રા પ્રવાસથી આજના દિવસ માટે લાભની સંભાવનાઓ પણ બને છે. વિવાહની બાબતના કોઈ પ્રશ્ન હશે તો આજના દિવસ માટે સફળતાના ચિહ્નો પણ તમને દેખાશે. જય ગણેશ. કોલર રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ કર્ક રાશિ જેના અક્ષર છે ડ અને હ. કર્ક રાશિવાળા જાતકોએ ભાગીદારીવાળા કામકાજમાં, ભાગીદારીવાળા ધંધામાં આજના દિવસ માટે થોડું વિશેષ કામ કરવાનું રહેશે, કારણ કે લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે. પ્રેમ પ્રસંગોની વાત કરવામાં આવે તો સાનુકૂળતા સારી દેખાઈ રહી છે. વાહન ધીમેથી ચલાવવું, કામ શાંતિથી કરવું, આ બે વસ્તુ ધ્યાનમાં રાખજો. આજે ધાર્મિક લોકો માટે આજે વિદેશ યોગની સંભાવનાઓ દેખાય છે. કોઈ પરદેશ પર્યટન થાય તેવી શક્યતાઓ પણ છે. સિંહ રાશિ મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોના. મિત્રો પ્રશંસનીય કાર્ય થવાની સંભાવના આજે વધારે દેખાઈ રહી છે. કૌટુંબિક સંબંધોની અંદર એક સારો સુધારો જોવા મળશે. ધંધાકીય ક્ષેત્રમાં પ્રગતિના યોગ પણ સારા દેખાઈ રહ્યા છે. વિશ્વાસઘાત અને છેતરામણીથી બચીને કામકાજ કરજો. આટલું કરશો તો ચોક્કસ સારો લાભ થશે. કન્યા રાશિની વાત કરીએ તો જેના અક્ષર પ, ઠ અને ણ છે તો કન્યા રાશિવાળા જાતકોને સંતાનોની ચિંતામાં એક સારું સમાધાન મળે તેવા યોગ બની રહ્યા છે. આજે અજાણ્યા લોકો સાથે કદાચ કોઈ રોકાણ કરવાનું હોય, ધંધો કરવાનો હોય તો થોડું ધ્યાન રાખવું પડશે. ખેડૂતો માટે સારો સમય જણાય છે. બદલી હોય, બઢતી હોય કે સ્થળાંતર હોય, આજના દિવસ માટે કંઈક સારા યોગ પણ બની રહ્યા છે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ અને તો જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિત્રો આર્થિક બાબતે સંકળામણનો અનુભવ થાય, નાણાં ભીડ રહેશે. હાથ ભીડ મારે આપણે કહીએ ને અહક છે. શેનું છે અહક છે? એવું કે પૈસા જેના કહેવામાં ના પડે ને અહક કે તો સંકળામણ થોડી અનુભવાશે આર્થિક બાબતો આજના દિવસ માટે. ઉઘરાણી પર પૂરતું ધ્યાન રાખવું પડશે આજે, કારણ કે ઘણી વખત એવું થાય કે લેવાનું ઘણું બાકી હોય પણ દેવાનું હોય. સંતાનોના પ્રશ્નમાં ચિંતા થોડીક આજના દિવસ માટે રહેશે. સરકારી તંત્ર કોઈ પણ પ્રકારના વિરોધીઓ તમારા પાછળ સત્ય જો તો એને સાવધાન થઈ જજો અને એ લોકોને મહાત કરવા માટે પ્રયત્ન કરજો, અથવા તો મૌનમ સર્વાર્થ સાધન, મૌન રહીને જોયા કરજો. લાભ સારો થવાનો છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની જેના અક્ષર છે ન અને ય. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે કૌટુંબિક બાબતનો જો વિચાર કરવામાં આવે તો પ્રેમ ભાવમાં વૃદ્ધિ થાય. મતલબ કે લોકો, પરિવારના જનો તમને આજે અનુકૂળ બનશે. કોઈ નવી ઓળખાણ હોય, કોઈ સારી રીતે કામ કરવાનું હોય તો એના દ્વારા સારા લાભની શક્યતાઓ દેખાય છે. નોકરિયાત વર્ગને એક ઈચ્છા હોય કે મને પ્રમોશન મળે તો સારું, અથવા તો કોઈ નવું કામ કરું તો સારું, તો એના માટે પણ સમય સારો દેખાઈ રહ્યો છે. હા, ઓચિંતી મુશ્કેલીઓ આવવાની સંભાવનાઓ પણ છે, તો આ બાબતે થોડીક જો સાવધાની રાખશો તો ખૂબ જ મજા આવશે આજના દિવસ માટે. હવે નવમી રાશિની વાત કરીએ તો ધન રાશિ ભ, ધ, ફ અને ઢ. તો ધન રાશિવાળા જાતકોને આજે ઉચાટ, ઉદ્વેગ આ ક્યાં રહેશે? મનમાં રહેશે. તો આ થોડુંક ધ્યાન રાખવું પડશે. બીજું, માનસિક અશાંતિનો અનુભવ થાય. બાકી બહારની બધી અશાંતિ ચાલે પણ માનસિક અશાંતિ ખોટી, ધ્યાનમાં રાખજો. આજે દાંપત્ય જીવનની અંદર પણ સાધારણ તણાવ એના કારણે જણાય તેવી શક્યતાઓ દેખાય છે. નોકરિયાત વર્ગને અનુકૂળ સમય છે. લ્યો, નોકરિયાત વર્ગને ખૂબ જ સારી સફળતા આજે પ્રાપ્ત થશે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ. ખ અને જ જેના અક્ષર છે મકર રાશિવાળા જાતકોને મિત્રો આજે રોકાયેલા કાર્ય કદાચ કોઈ અધૂરા હશે તો એ પૂરા થાય તેવી સંભાવનાઓ દેખાય છે. આર્થિક સંકળામણ ઓછી થાય. વિરોધીઓ એક આવા દાવા કોઈ કરતા હોય ને તો નિષ્ફળ જશે આજના દિવસ માટે, કારણ કે તમે સાચા છો એટલા માટે. રાજકીય ક્ષેત્રની અંદર પણ સાચવીને ચાલવું આજના દિવસ માટે જરૂરી બનશે. કુંભ રાશિ ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોને. મિત્રો સકારાત્મક વિચારો દ્વારા સારા લાભની શક્યતાઓ દેખાય છે. વેપાર ધંધાની અંદર પણ સારા લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. મનની મૂંઝવણમાં સામાન્ય વધારો થાય આજે. સાથે સાથે નાણાકીય રોકાણ કરવામાં પણ થોડીક સાવધાની રાખવી પડશે.
હવે વાત કરીએ છેલ્લી રાશિની, મીન રાશિ. મીન રાશિ એટલે દ, ચ, જ અને થ. આર્થિક સંકળામણો દૂર કરવા માટે કોઈ સારા રસ્તા મળશે, ધંધાની અંદર પ્રગતિ થાય, કાંઈ પણ થાય, પણ આર્થિક સંકળામણ તમારી દૂર થવાની શક્યતાઓ દેખાય છે. પ્રવાસ હોય, નવી મુલાકાત હોય, આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. સાથે સાથે દાંપત્ય જીવનની જો વાત કરવામાં આવે તો એમાં થોડાક મતભેદ ઉભા થાય તેવી સંભાવનાઓ દેખાય છે. પ્રેમ પ્રસંગોની અંદર પણ થોડી પ્રતિકૂળતા દેખાય છે, તો થોડું એ બાબતે સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ.